चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। ચલો હવે લાસ્ટ ટાઈમ ક્યાં આપણે જોયું હતું? યદંતરા સુધી જોયું હતું. હા, યદંતરા. યદભૂતાકાશસ્ય પ્રયોજનમ શ્રુતિ સિદ્ધમ. આપણે સિદ્ધાંતમ વ્યાચક્ષસ્ય યદભૂતે ઇત્યાદિ. એટલે ભાષ્ય પ્રકાશ જોઈ રહ્યા હતા રાઈટ આપણે. ભાષ્ય પ્રકાશ લઈ ગયા. હા, યદંતરાનો આપણે જે અંતર આ એને અંતર એ રીતે કર્યો. આનો અર્થ અચ્છા અચ્છા હા ઠીક છે. ચલો ત્યાંથી શરૂ કરીએ. હા તો યે યદંતરે ઇત્યનેન ઉક્તસ્યાસમંતાદ તદંતઃ સ્થાપન રૂપસ્યાદિપદેન બ્રહ્મત્વાદેશ્ચ યો વ્યપદેશક કથનમ એ બધું લઈ લીધું હતું રાઈટ આપણે. બરાબર. તથા ચ અંતરથી તથા ચ અંતર અર્થો યસ્માદ ઇત્યર્થાંતરમ એ પણ બધું લઈ લીધું. આહિતાજ્ઞાદિષુ એ બધું પણ મેં તમને થોડુંક આઈડિયા આપ્યો. તો મેં તમને કહ્યું હતું કે આ આપણે જવું નથી ઇન ડિટેલમાં. પરનિપાતઃ એવમત્ર બહુવ્રીહિણા કરતા બોધ્યતે. હું તમને નિષ્કર્ષ કહી દઉં છું. અત્યારે આ ગ્રામરમાં વધારે છે આ, એટલે ગ્રામેટિકલી પણ એમને આ સમજાવ્યું છે. હવે એ આપણે પેલા થોડુંક જોઈ લઈએ પછી આગળ વધીએ. હા ઓકે ચલો આપણે એટલે અર્થાંતરત્વાદિ વ્યપદેશ. હા જો હવે પહેલા તો આપણે એ જોયું કે યદંતરા છે શ્રુતિની અંદર. તો જે ઉપક્રમ અને ઉપસંહાર જે છે બંને વાક્યોની એક વાક્યતા થતી નથી. કેમ કે ઉપસંહારમાં બ્રહ્મનો કથન છે, ઉપક્રમની અંદર ભૂતાકાશનો કથન હોય પૂર્વ પક્ષના પ્રકારથી. તો પૂર્વ પક્ષીના પોતાના આર્ગ્યુમેન્ટ્સ છે કે ત્યાં કાર્ય કારણ ભાવના કારણે એક વાક્યતા સિદ્ધ થાય છે. એ પૂર્વ પક્ષનો ક્લેમ હતો. અને ઉત્તર પક્ષમાં એ કહે છે કે અહીંયા કાર્ય કારણ ભાવ નો વર્ણન નથી. એટલે કે આ શ્રુતિની અંદર કાર્ય કારણ ભાવનો વર્ણન નથી, એબ્સોલ્યુટલી નથી. હવે એને જસ્ટિફિકેશન કરવા માટે હવે શ્રુતિને એક્સપ્લેન કરે છે. આવ્યું સમજમાં? આ આપણે ત્યાં લાસ્ટ ટાઈમ અહીંયા હતા આપણે. હવે અહીંયા જો પ્રથમ જે હેતુ આપ્યો પૂર્વ પક્ષ સિદ્ધાંત પક્ષીએ, તો સિદ્ધાંત પક્ષ કહે છે કે પ્રથમ તો પ્રયોજન પહેલી આર્ગ્યુમેન્ટ એ આપે છે મહાપ્રભુજી કે અર્થાંતરત્વાદિ વ્યપદેશાત. આકાશ જે છે એ પરમાત્મા જ છે, સ્વયં પરમાત્મા શબ્દવાચી છે. એ આકાશ જે છે ભૂતાકાશ વાચી શબ્દ નથી પ્રથમ તો. હવે એમાં પ્રથમ હેતુ એ આપે છે કે અર્થાંતરત્વાદિ વ્યપદેશાત. ફર્સ્ટ જે છે એ હેતુ એમ આપે છે કે પ્રયોજન જે છે ભૂતાકાશનો પ્રયોજન જે છે એ શ્રુતિની અંદર કંઈક જુદું જ કહેવામાં આવ્યું છે. શ્રુતિની અંદર આકાશનો પ્રયોજન નિર્વાહકત્વ ધર્મ વર્ણન કરવામાં આવ્યો નથી શ્રુતિની અંદર. ઓકે,
પહેલું એ ક્લેમ છે સિદ્ધાંત પક્ષનો. સમજમાં આવે છે ને? પૂર્વ પક્ષીએ શું કહ્યું હતું કે આકાશ જે છે, ઓકે હવે હું ક્યાં હતો પાછો? નિર્વાહક અર્થાંતર એટલે નિર્વાહકત્વ જે ધર્મો જે છે, તો અર્થ પ્રયોજનમ યદ ભૂતાકાશસ્ય શ્રુતિ સિદ્ધમ વાયુજનનમ, તો આકાશનો જે ધર્મ સ્પેસ આપવાનો છે અને નામ અને રૂપનું નિર્વહન કરવાનું છે, એવું શ્રુતિની અંદર તો એવું કહેવામાં નથી આવ્યું. સાયન્ટિફિકલી રાઈટ છે, નૈયાયિકના મતેથી એ રાઈટ છે. કેમ કે નૈયાયિક એમ માને છે કે આકાશ સ્પેસના કારણે અણુઓ જુદા પડ્યા અને અણુઓના જુદા પડવાથી સૃષ્ટિ પ્રકટ થઈ. તો સ્પેસ જે છે it can still be considered as a કાર્ય. પણ અહીંયા ભૂતાકાશનું કાર્ય આવું નથી વેદાંતના હિસાબથી, કારણ કે એ નિર્વાહ નથી કરતો. ભૂતાકાશ એ નિર્વહન નથી કરતો. ઓકે, હવે જો કેવી રીતે એ બધું હમણાં હવે આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એપિસ્ટેમોલોજીકલી એને અન્ડરસ્ટેન્ડ કરીએ, શબ્દથી, હર્મેન્યુટિક્સથી આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ ને, અને પછી આપણે એક્ઝામ્પલથી અન્ડરસ્ટેન્ડ કર્યા. એટલે અર્થ પ્રયોજનમ યદ ભૂતાકાશસ્ય શ્રુતિ સિદ્ધમ વાયુજનનમ તસ્માદ અન્યસ્ય વ્યપદેશ. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ એ આપે છે કે ભૂતાકાશની નું પ્રયોજન, ભૂતાકાશનો ધર્મ, શ્રુતિની અંદર શું કહેવામાં આવ્યો છે? મુખ્ય ધર્મ વાયુજનનમ, વાયુને પ્રકટ કરવું કહેવામાં આવ્યું છે. આકાશનો જે મુખ્ય પ્રયોજન જે છે એ વાયુને પ્રકટ કરવાનો છે, એ અહીંયા શ્રુતિની અંદર કહેવામાં આવ્યું છે. હા, સમજમાં આવ્યું ને? એટલે ભાગવતમાં પણ એક મિનિટ, જો મારું ભાગવત ઓપન હોય તો એક્ઝેક્ટ હું શ્લોક કહું. નભસો અથ વિકુર્વાણાત ભૂત સ્પર્શ ગુણો અનિલઃ પરાન્મય શબ્દવાશ્ચ પ્રાણ ઓજસહો બલમ. આ છે નભસો અથ વિકુર્વાણાત. શ્લોક નંબર 26, 26મો શ્લોક છે. અધ્યાય જે છે, એક મિનિટ, અધ્યાય 5મો છે, 5મો અધ્યાય છે અને 26, 26મો શ્લોક છે. સેકન્ડ સ્કંદનો સ્કંદ 2:5-25, સોરી 26, 2:5-25. નભસો અથ વિકુર્વાણાદ ભૂત સ્પર્શ ગુણો નિલઃ પરાન્વય શબ્દ વાશ્ચ પ્રાણ ઓજ સહો બલમ. મળ્યું? હા, મળ્યું ને? ઓકે, જો એમાં ભાગવત શું કહે છે જુઓ. પુરુષ સૂક્ત ની અંદર પણ એવું જ છે. જુઓ, આપણે તતો વિશ્વમ વ્યક્રામત શાસના નશને અભી તસ્માદ વિરાડ જાયત વિરાજોધિપુરુષ સજાતુ અત્યરિચ્યત. તો એમાં પણ, અને જો અહીંયા ભાગવતમાં પણ એ જ છે. શું કહે છે? નભસો અથ, આકાશમાંથી વિકુર્વાણા, વિકાર થતા, ભૂત સ્પર્શ, વિકુર્વાણા ભૂત સ્પર્શ, સ્પર્શ ગુણો અનિલ. અનિલ એટલે વાયુ, રાઈટ? તો આકાશમાં વિકુર્વાણા, વિકારના કારણે, આકાશમાં વિકાર ઉત્પન્ન થવાના કારણે સ્પર્શ ગુણ વાળું વાયુ ઉત્પન્ન થયો. સ્પર્શ ગુણ વાળો, સોરી, પુરુષ પુલ્લિંગ છે, તો સ્પર્શ ગુણ વાળો વાયુ ઉત્પન્ન થયો. સમજમાં આવ્યું ને આટલું? એટલે વાયુ આપણને સ્પર્શ કરે છે, એવી ટાઈપ નો અર્થ થાય? વાયુનો મુખ્ય સ્પર્શ, હા, આપણને ખબર પડે કે વાયુ, બરાબર. તો આકાશમાં વિકાર ઉત્પન્ન થવા, આકાશમાં કોઈ મોડિફિકેશન થયું, ટ્રાન્સફોર્મેશન થયું. વિકાર જે છે મોડિફિકેશન અર્થમાં નહીં, ટ્રાન્સફોર્મેશન ના અર્થમાં લો.
આપણા શુદ્ધાદ્વૈતીનો અર્થ એ છે, મોડિફિકેશન નહીં. વિકાર જે છે એમાં વિકાર બગાડના અર્થમાં નથી. હવે મોડિફિકેશન લો કે ટ્રાન્સફોર્મેશન લો, વન એન્ડ ધ સેમ થિંગ, પણ આપણે ટ્રાન્સફોર્મેશન વધારે યોગ્ય શબ્દ છે શુદ્ધાદ્વૈત માટે. વિકાર શબ્દ જે છે લોકમાં ખરાબના અર્થે આવે છે, વિકુરવાણા શબ્દ જે છે એ વિકાર શબ્દ જે છે અહીંયા મોડિફિકેશન કે ટ્રાન્સફોર્મેશન ના અર્થે લઈ લો. તો પણ ભાગવત અહીંયા ચોખ્ખું કહે છે આકાશમાં વિકાર ઉત્પન્ન થતા. કેમ વિકાર થતા? એક વાર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. સત્યમ જ્ઞાનમ અનંત જે ભગવાનના જે ધર્મો છે, એ ધર્મો નહીં સોરી ગુણો જે છે, એ ગુણો એ જે ધર્મો છે એ ગુણોમાં પરિવર્તિત થાય છે. સચ્ચિદ આનંદ જે છે એનો ટ્રાન્સફોર્મેશન સત્વરજ તમ ગુણમાં ટ્રાન્સફોર્મેશન થાય છે. સમજમાં? હવે ટ્રાન્સફોર્મેશન થવાના કારણે એ વિકાર ઉત્પન્ન કોના કારણે થાય છે? આ સત્વરજ અને તમ ગુણના કારણે. કારણ કે હવે ઇમ્બેલેન્સ થઈ ગયો ને, ઇક્વિલિબ્રિયમ ખોરવાઈ ગયો. કોઈક સત છે, કોઈક સત્વ છે, કોઈક રજ છે, રાજસ ગુણ વાળું છે, કોઈક સાત્વિક ગુણ વાળું છે અને કોઈક તામસ ગુણ વાળું છે. સત્વ, રજ અને તમ એમ અનઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થઈ ગયું, ઇક્વિલિબ્રિયમ ખોરવાઈ ગયું. ઇક્વિલિબ્રિયમ ખોરવાવાના કારણે શું છે કે પછી જે કાંઈ પણ ઉત્પન્ન થયું કારણ સૃષ્ટિની અંદર, એમાં પછી તે કાર્ય ઉત્પન્ન થતું ગયું. પછી વન બાય વન કાર્ય કારણ કોટી પણ ઉત્પન્ન થતી ગઈ, એક પછી એક પછી એક પછી એક. તો કારણ કોટીમાં આકાશ આવે છે, એવી રીતે વાયુ પણ કારણ કોટીમાં જ આવે છે. તો જોય ને, એટલે આકાશ જે છે એમાંથી વાયુ આવી રીતે ઉત્પન્ન થયો. આકાશની અંદર કોઈક ટ્રાન્સફોર્મેશન થયું અને વાયુ ઉત્પન્ન થયો. તો વાયુ ઇઝ વન મોડિફિકેશન ઓફ આકાશ ઓનલી. અને મેટાફિઝિકલી પણ વાયુ ઇઝ અ મોડિફિકેશન ઓફ આકાશ. અત્યારે યેટ ટુ પ્રૂવ, પણ વેદ તો એમ કહે છે કે મેટાફિઝિકલી વાયુ જે છે એ તો આકાશથી સ્પેસથી ઉત્પન્ન થયો છે. સ્પેસ એ પછી મૂળભૂત કારણ થઈ ગયું ને? શું કહ્યું? સ્પેસ પછી મૂળભૂત કારણ થઈ ગયું ને? ના ના, આકાશ પણ એની ઉત્પત્તિ પણ પાછી કહી છે ને. જો અહંકારથી આકાશની ઉત્પત્તિ કહી છે, એનો 25th માં જુઓ. તામસાદ દેવીર ભૂતાદેર્વી કુર્વાણા ભૂન્નભ તસ્ય માયા ગુણ શબ્દો લિંગ યદ દૃષ્ટ દૃશ્યયો. તો તામસ અહંકારમાં મોડિફિકેશન થયું ત્યારે સ્પેસ પ્રકટ થયું એમ કે છે. આકાશ અહંકારમાં જયારે મોડિફિકેશન થયો, વિકૃતિ થઈ, ત્યારે સ્પેસ પ્રકટ થયું એમ કે છે. ત્યાં સુધી સ્પેસ હતો જ નહીં. અને એટલા જ માટે જુઓ, એને નભ કહેવામાં આવે છે. નભ કહેવામાં આવે છે આકાશને, નભ. કારણ કે ન વિદ્યતે ભાયસ્ય અને ભા દીપ્તૌ. ભા ધાતુ નો અર્થ દીપ્તિ થાય, દીપ્તૌ દીપ્ત થવું, પ્રકાશ કરવું. અને નભસ શબ્દ એનાથી બનેલો છે, દીપ્તિથી. દીપ્તૌ એટલે પ્રકાશ કરવું. તો એ નભસ શબ્દ એનાથી બનેલો છે. ન વિદ્યતે ભા યસ્ય. અને ભા ધાતુ નો અસ્પત્ય લાગે તો નભસ શબ્દ વ્યુત્પન્ન થાય. તો એ પ્રકારથી આકાશનો અર્થ જે છે દીપ્તિ થાય. પાછું જો આકાશનો યૌગિક અર્થ શું છે? ન વિદ્યતે ભાયસ્ય ભા દીપ્તૌ અસ્પ્રત્યય. નભસ શબ્દ મૂક્યો. અને આકાશનો પણ મતલબ પાછો એ જ છે, આકાશ્યતે ઇતિ દીપ્તૌ. પાછો દીપ્તિ જ અર્થ થાય છે કે દીપ્ત કરે તે, પ્રકાશમાન કરે તે. પ્રકાશ. તો તામસ અહંકાર માંથી એ ઉત્પન્ન થાય છે.
હવે અહીંયા જુઓ એક વાત સમજો, ન વિદ્યતે બાહ્યસ્ય એમ વ્યુત્પત્તિ કરીએ તો અહીંયા નેગેશન છે, નય સમાસ છે. જુઓ એટલે તામસ અહંકારમાંથી કેમ કે પ્રકટ થાય છે તેથી એ દીપ્તમાન નથી એવો પણ અર્થ આપે છે, અને ભાષ્યની અંદર એની દીપ્તિ છે એવો અર્થ પણ લીધેલો છે. એટલે બે અર્થ થાય છે, બંને ઓપોઝિટ મિનિંગ આપે છે. સમજમાં આવ્યું ને? ઓપોઝિટ મિનિંગ આપે છે. નય પ્રત્યય જો વાપરો ને તો ન વિદ્યતે બાહ્યસ્ય, અને આકાશ્યતે દીપ્યતે પછી ત્યાં અર્થ થાય છે પોઝિટિવ અર્થ કે જે પ્રકાશ કરે તે. અને નભ શબ્દ કહો આકાશને, આકાશને આકાશ ન કહીને નભ કહો તો ન વિદ્યતે બાહ્યસ્ય, જે પ્રકાશ ન કરે તે નભ. એવું પણ ઓપોઝિટ મિનિંગ પણ આપે છે ગ્રામેટિકલી. કારણ કે બેઝિકલી તામસમાંથી પ્રકટ થાય છે આકાશ, એટલે તામસમાંથી પ્રકટ થવાના કારણે ત્યાં પ્રકાશ હોતો નથી. તામસમાં પ્રકાશ નથી હોતો, કંડક્ટિવિટી નથી હોતી, સ્ટ્રોંગ કંડક્ટિવિટી નથી હોતી. મહત્તત્વમાં જોયું હતું ને આપણે, મહત્તત્વની ઉત્પત્તિ જયારે થાય છે મેટાફિઝિકલી, ત્યારે ત્યાં ચેતના સાથે એની ઇન્ટરેક્શન થાય છે, એટલે ચેતનાની અંદર એ કંડક્ટિવિટી હોય છે. અહીંયા તામસ એ બહુ જ બેડ કંડક્ટર ઓફ ચેતના છે. સમજવાયું ને? હા, તામસ ઇઝ નોટ અ ગુડ કંડક્ટર ઓફ ચેતના. સત્તુ જે છે એ ગુડ કંડક્ટર ઓફ ચેતના છે. આવ્યું સમજમાં? અને તામસ એ ગુડ કંડક્ટર નથી ચેતનાની. એટલે એક વાત સમજો, ઇલેક્ટ્રિસિટી સમજો અને એક આયરન રોડ હોય અને એક વુડન રોડ હોય, તો વુડન રોડમાં કંડક્ટિવિટી ના હોય ઇલેક્ટ્રિસિટીની, તો ઇલેક્ટ્રિસિટીને તમે પુરુષ ગણો, ચેતના ગણો. અને આયરન રોડ જે છે અથવા તો વુડન રોડ છે એને પ્રકૃતિ ગણો. તો પ્રકૃતિના 3 ગુણો હોય, સત્વ રજ તમ. એમાં જો તામસ પ્રકૃતિ કેવી હોય, વુડન રોડ જેવી હોય, એમાં કંડક્ટિવિટી થાય જ નહીં. તમે ગમે તેટલો ઇન્ટરેક્શન કરાવો ને, પાના ડોબા જ રહે, ભેંસના ભેંસ જ રહે. સમજમાં આવ્યું? એટલે એમને તો કશો ફરક જ ન પડે. તમે ભેંસની આગળ ભાગવત વાંચો ને એવી રીતે એમની ઇફેક્ટ હોય. એમાં જેટલી પણ ઇલેક્ટ્રિસિટી એમને સપ્લાય કરો ને એમાં કંડક્ટિવિટી આવે જ નહીં. ભેંસના ભેંસ જ રહે. કહો ને કે મંદિર નહીં જાઓ તો પણ એ ભેંસના ભેંસ જ રહે. એની અંદર ઇલેક્ટ્રિસિટી, મહાપ્રભુજીના સિદ્ધાંતની ઇલેક્ટ્રિસિટી અંદર નાખો ને તો એ વુડન રોડ કેનોટ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી. લાકડા ઉપર શોક ના લાગે. હા, તો એવી રીતે બિચારી. એટલે એ લોકો તામસી છે. તામસીમાં શું કશું કંડક્ટિવિટી જ ના હોય. ગમે તેટલો જ્ઞાન ઉપદેશ આપીએ ને કંડક્ટિવિટી થાય જ નહીં. એટલે તામસ આનામ અધોગચ્છન્તિ કહે છે ગીતામાં. અને સત્વાત સંજાય તે જ્ઞાનમ કહે છે. તો કેમ કે સત્વમાં તો કંડક્ટિવિટી છે જ્ઞાનની. જ્ઞાન આપે તો બિચારો લે ખરો કંડક્ટિવિટીના કારણે, પણ તામસ આનામ અધોગચ્છન્તિ. તો તામસોનું તો નીચેનો એમની જે ગતિ જે છે એ અધોગતિ છે, ઉધોગતિ નથી. કેમ કે અધોગતિ કેમ કે જ્ઞાન આપ્યું તો જ્ઞાનમાં પ્રવૃત્ત જ ન થાય. જ્ઞાન સમજે જ નહીં પહેલામાં તો એને, કેમ કે કંડક્ટિવિટી જ ન થતી હોય તો બિચારો કરે શું ભેંસની જેમ. એટલે આપણે ગમે તેટલું સમજાવીએ ને કે મંદિરે ન જાઓ, આ બધા લકોને ન મળો, દેવદ્રવ્ય ન ખાઓ, પ્રસાદ ન લો, વિક્રય વાળો પ્રસાદ ન લો, વેચાતો પ્રસાદ ન લો, હવેલીમાં પૈસા મૂકો નહીં, ભેટ ન મૂકો, હવેલીને ભેટ લઈને પ્રસાદ ન લો અને એ પ્રસાદ બીજાને બાંટો નહીં, આવું બધું કહો તો કંડક્ટિવિટી જ ના આવે. ભેંસની જેમ સાંભળે ખરા પણ પછી નીકળી જાય. બીજા એક કાનથી સાંભળે બીજા કાનથી નીકળી જાય. કંડક્ટિવિટી આવે નહીં. તો એ લોકોને શું કહેવાય? તામસંગ, આકાશવત. આકાશવત વિદ્યતે બાહ્યસ્ય, પ્રકાશ ક્યાંય દેખાય જ નહીં એમનામાં, એવો નભ.
એટલે એને નભ એટલા માટે કહે છે. ઓકે, એટલે તદ્દન એકદમ ઓપોઝિટ મિનિંગ આપે છે. જ્યાં પ્રકાશ ન થતો હોય તે નભ. ઓકે, તો અહીંયા પણ જો વાયુનો કાર્ય રૂપથી વર્ણન છે કે વાયુ કાર્ય છે ને કારણ કોણ છે? આકાશ છે. આકાશને ક્યાં કહ્યું છે કે એમાં નિર્વાહકત્વ ધર્મ છે? ક્યાં કહ્યું છે? કહ્યું છે ક્યાંય? ભાગવતમાં નથી કહ્યું, શ્રુતિની અંદર નથી કહ્યું, અને ઉપરથી તામસ હોવાના કારણે, કેમ કે તામસમાંથી ઉત્પન્ન થાય છે, એનામાં નિર્વાહક ધર્મ કઈ રીતે બની શકે? તમે જ કહો. આકાશ જે તત્વ તામસ અહંકાર માંથી પ્રકટ થતું હોય એ તત્વ નિર્વાહ કેવી રીતે કરી શકે નામ અને રૂપનો? ટેલ મી. ઇટ ઇઝ નોટ પોસિબલ. કેમ કે પોતે જ તામસ છે તો બીજાનો શું નિર્વાહ કરવાનો હતો? બરાબર. અંધપંગુ ન્યાય થઈ જાય ને કે આંધળો અને ડુલ્લો, પેલો લંગડો, સોરી, અંધપંગુ ન્યાય થઈ જાય ને તો એ સપોર્ટ જ ન કરી શકે બધાને. કેમ કે પોતે તામસ માંથી પ્રકટ થયો છે આકાશ તત્વ. તામસ અહંકાર માંથી પ્રકટ હોવાના કારણે આકાશમાં નિર્વાહકત્વ ધર્મ બની ન શકે. ઇઝ ધેટ ક્લિયર? નિર્વાહકત્વ ધર્મ એનામાં ના આવી શકે. એ તો પહેલા સમજી ગયા ને. હવે એટલે ભાગવત કહે છે તામસાદપી, તામસ થી આ બધું ઉત્પન્ન થયું છે આકાશ નભ. Is that clear now? First argument? Okay. તો હવે તો નહીં કહો ને કે આકાશમાં નિર્વાહકત્વ ધર્મ છે, નહીં કહીએ આપણે. હવે પ્રથમ પ્રયોજનમ યદ ભૂતાકાશસ્ય શ્રુતિ સિદ્ધમ વાયુજનનમ. બરાબર છે? હવે સમજી ગયા ને? વાયુને પ્રકટ કરવું એટલો જ માત્ર ધર્મ આકાશનો વર્ણન કરવામાં આવ્યો છે શાસ્ત્રમાં. આકાશનો બીજો કોઈ પણ ધર્મ શ્રુતિમાં કહેવામાં આવ્યો નથી. તો નિર્વાહકત્વ ધર્મ કઈ રીતે કહે? બરાબર. અચ્છા, બીજું કહે છે તસ્માદ અન્યસ્ય વ્યપદેશ. તેથી કરીને કોઈક બીજાનો જ વ્યપદેશ કરવો જોઈએ. હવે કોઈક બીજાનો જ, એટલે આકાશ નથી, કોઈક બીજું જ અહીંયા વર્ણન કરવા ઈચ્છે છે. એટલું તો ક્લિયર થયું ને? તસ્માદ અન્યસ્ય વ્યપદેશ. વ્યપદેશ એટલે કે કોઈક બીજાનો જ વર્ણન કરવામાં આવ્યો હશે, પણ આકાશ સિવાય બીજો કોઈ, એવું કહે છે સિદ્ધાંતિ. તે યદંતરે ઇત્યનેન ઉક્તસ્ય આસમંતા તદંત સ્થાપન રૂપસ્ય આદિ પદેન બ્રહ્મત્વાદેશ્ચ યો વ્યપદેશ કથનમ. હવે કોનું વ્યપદેશ કર્યો? તો હવે પોઝિટિવ મેનરમાં એ કહે છે કે તે યદંતરે ઇત્યનેન ઉક્તસ્ય આસમંતા. યદંતરા એમ શબ્દ છે, આ સમંતાદ આ જે શબ્દ આ મૂકેલો છે, જે આ વર્ણ મૂકેલો છે, સોરી, એ આ સમંતાદ માટે મૂકેલો છે. તો આ સમંતાદ અંતર તદ અંત સ્થાપન રૂપસ્ય, એટલે કે જે બીજા બધાને અંદર પોતાના અંદર સ્થાપિત કરે તે તદ યદંતરા. રાયો? તો એવો બ્રહ્મનો અહીંયા વ્યપદેશ પછી કહેવામાં આવ્યો છે હાફમાં. બરાબર છે? અંતર અર્થો યસ્માદિત્યંથાંતરમ. આ બધું આપણે સ્કીપ કરીશું કારણ કે અહીંયા આપણે જવું નથી. ઓકે, મૂળ વસ્તુ એમ કહે છે કે અહીંયા બહુવ્રીહી દ્વારા, સમાસ દ્વારા અહીંયા કર્તાનો બોધ થાય છે. એટલે જ્યાં શ્રુતિમાં એમ કહ્યું આકાશો વૈ નામ રૂપયોર નિર્વહિતા તે યદંતરા તદ બ્રહ્મ, તો ત્યાં તે યદંતરા જે છે શબ્દથી, અંતરા શબ્દ જે છે બહુવ્રીહી
કર્તાનો બહુવ્રીહી સમાસ દ્વારા કર્તાનો અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે કોઈ કર્તા છે જે નામ અને રૂપનું નિર્વહન કરે છે. ઠીક છે, તદ્બ્રહ્મ. તો અહીંયા તેથી કહે છે કે તેથી કરીને આ સર્વનો અર્થ અહીંયા શું મળે છે આપણને? તે યદંતરે ઇત્યુક્તમ બહિષ્ઠાંત સ્થાપનમ. તેથી અહીંયા તે યદંતરા એ જે સેકન્ડ હાફ જે છે એનો અર્થ આપણે શું કરીએ છીએ કે બહિષ્ઠ અંતઃસ્થાપન રૂપ ધર્મનો વર્ણન છે. એટલે કે જે બહાર છે તેનું અંદર સ્થાપન એવો ધર્મ સેકન્ડ હાફમાં સિદ્ધ થાય છે. પણ સેકન્ડ હાફમાં જે સિદ્ધ થાય છે તે તો ધર્મો છે, એના કર્તા કોણ છે? એનો કર્તા એ કહે છે કે એ ઉપક્રમની અંદર એનો નિર્દેશ કરવામાં આવેલો છે. એટલે જો કહે છે કે તે યદંતરે ઇત્યુક્તમ બહિષ્ઠાંત સ્થાપનમ બ્રહ્માદિશ્રુતયશ્ચ. તો તદ્બ્રહ્મ કહ્યું ને, તંતરા તદ્બ્રહ્મ. તો તેષામ વ્યપદેશાત કથનાદ આકાશો બ્રહ્મૈવ. તેથી કરીને કહે છે કે કેમ કે સેકન્ડ પાર્ટમાં તો એટલું ક્લિયર કરેલું છે કે જે કર્તા જે છે આ બધાનો બહિષ્ઠાંત સ્થાપન રૂપનો કર્તા જે છે એ તદ્બ્રહ્મ છે, એ બ્રહ્મ છે એવું ચોખ્ખા મુખે કહ્યું છે, એકદમ અનક્લેરિટી સાથે કહ્યું છે કે એ બ્રહ્મ, એ તદ્બ્રહ્મ છે. તો તેઓનો તે વ્યપદેશ એકદમ ક્લિયર કટ કરી દેવામાં આવ્યો છે કે એ બ્રહ્મ છે. હવે કેમ કે એ સેકન્ડ હાફ પણ બ્રહ્મનું વર્ણન છે અને કેમ કે એ સેકન્ડ હાફની અંદર જે કાંઈ પણ ધર્મોનો વર્ણન છે એ બધો જ ઉપક્રમની અંદર પણ એવા જ ધર્મો મળે છે. તેથી કરીને આકાશ બ્રહ્મ જ છે. કેમ કે ફોરગેટ નહીં કરવાનું, ભૂલવાનું નહીં કે આકાશનો ધર્મ નિર્વહન કરવો નથી. આવે છે ને આકાશનો ધર્મ, હમણાં જ મેં તમને આકાશનો ધર્મ વાયુ જનન છે. આકાશનો ધર્મ નિર્વહન કરવું નથી. અને ઉપરથી આકાશનો ધર્મ તો જે બહિષ્ઠ અંતઃસ્થાપન રૂપ ન કરીને અંતઃસ્થાપિત જે છે એને બહિસ્થાપન કરવું હોય છે. અંતઃ બહિસ્થાપનમ થાય છે. બહિષ્ઠ અંતઃસ્થાપનમ નથી હોતું, અંતઃ બહિષ્ઠ સ્થાપન કરવું એવું હોય છે, અંદરથી બહાર લાવવું. તો આ તો વિરુદ્ધ ધર્મ વાળા છે. તેથી કરીને એક જ કરતા ન હોઈ શકે અહીંયા. અને કાર્યકારણ ભાવ તો નથી જ, કેમ કે કાર્યનું વર્ણન અહીંયા છે નહીં. કેમ કે કાર્યનું વર્ણન હોત તો વાયુજનન રૂપ કાર્ય કહે. સમજમાં આવ્યું ને? કાર્યકારણ ભાવ હોત કે બ્રહ્મ કારણ છે એ ઉપસંહારમાં વર્ણન કરવામાં આવ્યો છે અને ઉપક્રમની અંદર આકાશ જે છે જે કાર્ય છે તો એ કાર્યનો પણ કાર્ય જે છે આકાશનો જે કાર્ય છે વાયુજનન રૂપ એનો વર્ણન કરીને આકાશનો અન્ય ધર્મો જેમ કે નિર્વાહકત્વ વગેરે એવા ધર્મો શા માટે મેન્શન કરે? ઉપરથી આકાશનો ધર્મ નિર્વાહકત્વ છે પણ નહીં શ્રુતિની અંદર વર્ણન કરવામાં આવ્યો. તો પછી એવા ખોટા ખોટા ધર્મો આકાશના ભૂતાકાશના કેમ વર્ણન કરે શ્રુતિ? સમજાયું? તેથી કહે છે કે કેમ કે ઉપસંહારની અંદર તો એ ક્લિયર છે કે આ બ્રહ્મ છે અને ઉપક્રમની અંદર ભૂતાકાશ છે જ નહીં. એ તો નેગેટિવલી કહી દીધું ને. તો ભૂતાકાશ નથી ખબર પડતી. હા, હમણાં તમે કીધું કે આકાશ ને બ્રહ્મ રૂપ બતાવ્યું. હા, રાઈટ. હા, તો એટલે પછી તો આમ કહો છો કે નિર્વહન ન કરે, નિર્વાહક એનો ગુણ નથી, તો પછી કઈ રીતે બે ઓપોઝિટ વસ્તુઓ કઈ રીતે કહેવાય રહી છે? ના, ભૂતાકાશ નિર્વહન ન કરે. ભૂતાકાશ નિર્વહન ન કરી શકે. હમણાં તો કહ્યું તામસ અહંકાર માંથી ભૂતાકાશ ઉત્પન્ન થાય છે. તામસ વસ્તુ કેવી રીતે નામ ને રૂપ નું નિર્વહન કરી શકે? ન કરી શકે. રાઈટ.
હા, તો એ જ કહી રહ્યો છું ને. અને આ આકાશ ત્યારે કહી રહ્યા છો એ સ્પેસ રૂપે આકાશ કહી રહ્યા છો? યસ, રાઈટ. સ્પેસ આકાશ જે છે એ અહીંયા અર્થ ન હોવો જોઈએ, કેમ કે સ્પેસ આકાશની અંદર નિર્વાહકત્વ ધર્મ ન હોઈ શકે. તો હવે આકાશ શબ્દનો અર્થ, કેમ કે બેઝિકલી આકાશ શબ્દનો અર્થ શું છે એના પર ચર્ચા થઈ રહી છે, એટલે મારે આકાશ શબ્દ જ વાપરવો પડે ને. હા 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 હા, તમને કન્ફ્યુઝન થતું હશે. જ્યારે હું એમ કહું થયું છે માટે બ્રહ્મ છે એમ. શું કહ્યું? બ્રહ્મમાંથી આવ્યું છે એટલે બ્રહ્મ છે એમ? નહીં, ઉપસંહારની અંદર બ્રહ્મનો જે પ્રકટ કરવામાં આવેલો છે તે ઉપક્રમની સાથે કન્સિસ્ટન્ટ કેવી રીતે થાય એની બધા ઝઘડો છે. હવે ઉપક્રમની સાથે જો કન્સિસ્ટન્સી લાવવી હોય તો ભૂતાકાશ એક ઓપ્શન છે, અને બીજો ઓપ્શન છે કે આ સ્વયં બ્રહ્મનો જ વર્ણન છે. હવે ભૂતાકાશ ઓપ્શન ગાયબ થઈ ગયો, કેન્સલ થઈ ગયો, કેમ કે ભૂતાકાશમાં નિર્વાહકત્વ ધર્મ આવી જ નથી શકતો. એ મેં હમણાં ભાગવતમાં કરી આપ્યો. તો રહ્યો કયો ઓપ્શન હવે? બ્રહ્મ. અચ્છા, સમજમાં આવ્યું આ કેવા માંગી રહ્યો છું? હા, તો એ સિદ્ધ કઈ રીતે કરવાનું છે? હા, હમણાં સિદ્ધ તો કર્યું સિદ્ધાંત પક્ષમાં. આ તો એ રીતે બતાવ્યું ને મહાપ્રભુજી. ત્યાં હમણાં તો સિદ્ધ કરીને કહ્યું કે અર્થ પ્રયોજનમ યદ ભૂતાકાશસ્ય શ્રુતિ સિદ્ધમ વાયુજનનમ તસ્માદ અન્યસ્ય વ્યપદેશ. એ હમણાં કહ્યું ને મહાપ્રભુજીએ. તસ્માદ અન્યસ્ય વ્યપદેશ કહીને કહી દીધું ને કે આ ભૂતાકાશ ન હોઈ શકે, કેમ કે ભૂતાકાશ નો પ્રયોજન શ્રુતિ સિદ્ધ છે. શું શ્રુતિ સિદ્ધ છે? વાયુજનન. તો નિર્વાહકત્વ ધર્મ ન હોઈ શકે એનો. બરાબર, સમજમાં આવ્યું ને? આવ્યું. હા હા. પછી વય શબ્દ ક્યાં જતો રહ્યો? વય શબ્દ ઉપર આવ્યો જ નથી હજુ તો ત્યાં આપણે ભાષ્યમાં ગયા જ નથી. અચ્છા, હજુ તો ભાષ્ય ચાલુ થયું છે સિદ્ધાંત પક્ષનો. હવે આટલું સમજમાં આવ્યું તો હવે જુઓ, હવે કહે છે તેષામ વ્યપદેશાત કથનાદ આકાશો બ્રહ્મૈવ. તેથી કરીને જો હવે ભૂતાકાશ નથી તો બ્રહ્મ જ હશે ને હવે આ. તેથી બ્રહ્મ એ જ અહીંયા કહેવાનો અર્થ છે. પહેલા તો એ આર્ગ્યુમેન્ટ ફર્સ્ટ આપી કે આકાશ બ્રહ્મ જ છે એવું વ્યપદેશ કરવા માટે અહીંયા આવું કહ્યું છે. આટલું ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ સમજમાં આવ્યું? ફર્સ્ટ ઓફ ઓલ ઓકે. હવે જુઓ, હવે નેગેટિવલી એ આકાશ નથી ત્યાં એવો બીજો આર્ગ્યુમેન્ટ પણ આપે છે. જુઓ શું કહે છે? યદ ભૂતાકાશસ્ય પ્રયોજનમ શ્રુતિ સિદ્ધમ તસ્માદ અન્યસ્ય વ્યપદેશ કાર્યાંતરાદિ વ્યપદેશશ્ચ. ઓકે, હવે જુઓ એક શું કહે છે? નહીં રૂપાંતર્ગતસ્ય નિરૂહ્યસ્ય આકાશસ્ય અસંકુચિતમ તન્નિર્વોઢૃત્વમ સંભવતિ ન વા ક્વાપી શ્રુતાવાકાશ મહાત્મ્ય હેતુત્વેન તદુક્તમ અસ્તિ નાપી અસંકુચિતમ તયોર અંતસ્થાપનમ બ્રહ્મણમ વા તથા વાયુજનકત્વસ્યૈવ શ્રાવણા. પછી ઉપરથી પાછા સિદ્ધાંતી એમ પણ કહે છે કે એક પણ સ્ટેટમેન્ટ શ્રુતિનો એવો નથી કે જ્યાં એમ કહે છે કે આકાશની અસંકુચિતતા એટલે કે સંકોચ ન થાય તેવું, કોન્ટ્રેક્શન એન્ડ એક્સપાન્શન. સમજમાં આવ્યું? તો કોન્ટ્રેક્શન નો પણ વર્ણન નથી કે આકાશ કોન્ટ્રેક્ટ થાય છે. કોન્ટ્રેક્શન એટલે કે નામ અને રૂપનો કોન્ટ્રેક્શન આકાશ કરે છે એવું ક્યાંય છે? ના, ત્યાં એવું કોઈ પણ વર્ણન નથી કે આ નામ અને રૂપને કોન્ટ્રેક્ટ કરે છે કે એક્સપાન્ડ કરે છે, એવો કોઈ ધર્મ નથી. પછી તન નિર્વોઢૃત્વમ એટલે નિર્વાહકત્વમ. આકાશનો કોઈ પણ જગ્યા એવો વર્ણન નથી ધર્મનો કે આકાશ બધા નામ અને રૂપોનો નિર્વહન કરે. ક્યાંય નથી વર્ણન. કે છે નવા ક્વાપી શ્રુતાવાકાશ મહાત્મ્ય હેતુ. આકાશના મહાત્મ્ય હેતુના આવા બધા હેતુઓ ક્યાંય પણ વર્ણન કરવામાં આવ્યા નથી શ્રુતિની અંદર. આકાશની મહાત્મ્ય જ્ઞાન આપવા માટે, આકાશનું મહાત્મ્ય સિદ્ધ કરવા માટે, મહાત્મ્ય સિદ્ધ આકાશ તત્વનું કરવું હોય તો એક જ માત્ર વર્ણન મળે છે કે આકાશાદ વાયુ.
આકાશથી વાયુ પ્રકટ થયું. આટલું જ મહાત્મ્ય મળે છે આકાશનું. આકાશનું બીજા કોઈ પણ મહાત્મ્ય ગુણો મળતા નથી. શ્રુતિ ને ભાગવતમાં, હમણાં તમને ભાગવતનું પણ મેં તમને કહ્યું સેકન્ડ સ્કંદમાં, ક્યાંય પણ એવું મળતું નથી કે આકાશ જે છે એ બધા જ નામ અને રૂપનો વહન કરે છે, ક્યાંય નથી મળતું. બરાબર છે. પછી આગળ જુઓ, નાપી અસંકુચિતમ તયોર અંતઃસ્થાપનમ બ્રહ્મણમ વા. કોન્ટ્રેક્શન એન્ડ એક્સપાન્શન ઓફ નામ અને રૂપ એવું પણ વર્ણન મળતો નથી. મળે છે? નથી મળતો. કે બધા નામ રૂપો એનામાંથી પ્રકટ થતાના કારણે એ કોન્ટ્રાક્ટ થઈ જાય છે, અને નામ રૂપ બધા અંદર સમાહિત થાય ત્યારે તે એક્સપાન્ડ થઈ જાય છે. એવો આકાશનું વર્ણન ક્યાંય મળે છે? નથી મળતો. તમે સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કરીને જુઓ, એવું થોડી થાય છે કે આ સ્પેસની અંદર ઘુસેડ કરીએ તો સ્પેસ મોટો થાય? બધા જ એલિમેન્ટ્સની અંદર સ્પેસ છે. હા, એવું પૂર્વ પક્ષે કહ્યું હતું ને, એ તો છે ને. અરે પણ એવી રીતે થોડી થાય છે. સ્પેસ થોડી મોટો થાય છે. બધા એલિમેન્ટ્સ ની અંદર પાછો સ્પેસ હોય છે. એટલે તયોર અંતઃસ્થાપનમ બ્રહ્મણમ વા. બધા નામ અને રૂપ ને અંદર મૂકી દઈએ સ્પેસ ની અંદર તો સ્પેસ એક્સપાન્ડ કરે છે, એવું પણ નથી. તેથી કહે છે વાયુજનકત્વસ્યૈવ શ્રાવણ. વાયુનો પ્રકટ કરવામાં જ એનો હેતુ છે, તેવું જ એટલું જ વર્ણન મળે છે. અત આકાશ કાર્યાતિરિક્ત કાર્યકર્તૃત્વાદેરત્ર ઉક્તત્વાદ બ્રહ્માદિશ્રુતિનામ ચ અનુકૂલ્યાદ ઉપસંહારસ્ય પ્રાબલ્યમ ઇતિ. તેથી આકાશ કાર્યાતિરિક્ત કાર્ય કર્તૃત્વાદેરત્ર ઉક્તત્વાદ, એટલે કે આકાશ જે છે કાર્ય અતિરિક્ત છે. આકાશ કાર્ય નથી. અહીંયા આ શ્રુતિની અંદર, આ સ્ટેટમેન્ટની અંદર કાર્ય કારણ ભાવ નથી. બ્રહ્મ કારણ અને આકાશ કાર્ય એવું કહેવાનો અહીંયા હેતુ શ્રુતિનો નથી. કેમ કે અહીંયા જો આકાશને કાર્ય માનીએ તો ભૂતાકાશ સિદ્ધ થાય, અને ભૂતાકાશ સિદ્ધ થાય તો આવા બધા ધર્મો જે એના વર્ણન કરવામાં આવ્યા છે, જેવી રીતે નિર્વોઢૃત્વમ, અસંકુચિતમ, બ્રહ્મણમ, આવા બધા મહાત્મ્ય રૂપી શબ્દો એનામાં પોસિબલ જ નથી ભૂતાકાશમાં. કેમ કે પોસિબિલિટી નથી, તેથી કરીને આ આકાશ જે છે તે ભૂતાકાશ સિદ્ધ ન થઈને સ્વયમેવ બ્રહ્મ જ છે, બ્રહ્મવાચી શબ્દ છે. સમજમાં આવ્યું? તેથી કહે છે કે તેથી હવે જો બ્રહ્મ આકાશ પદ બ્રહ્મવાચી શબ્દ જો પુરવાર થાય, પ્રૂવ થઈ જાય, તો ઉપસંહાર અને ઉપક્રમ બંનેની એક વાક્યતા અને અનુકૂળતા સિદ્ધ થઈ જાય. પરફેક્ટ. પ્રતિમાબેન કહે છે ને, મને એકદમ પરફેક્ટ સમજમાં આવી ગયું એમ. પરફેક્ટ. તો અનુકૂલ્યાદ ઉપસંહાર છે. પ્રતિમાબેન ને ખબર પડી ગઈ ને? પરફેક્ટ. ઉપસંહારસ્ય પ્રાબલ્યમ. તેથી ઉપસંહારની પ્રબલતા અહીંયા જણાય છે. બ્રહ્મૈવ આકાશ. તેથી બ્રહ્મ જ આકાશ છે. તો બ્રહ્મ જ અર્થ આપનારો છે આકાશ પદ. એમ થયું. આકાશ બ્રહ્મ નથી, પણ આકાશ શબ્દ બ્રહ્મ વાચી છે. બરાબર. સ્વારસિકમ ચ શબ્દાનામ બ્રહ્મવાચકત્વમ અતો ન લક્ષણાત દોષોપી તેન ઇદમ સિદ્ધમ. હવે આ પુરુષોત્તમજી જે છે એમણે એડ કરેલું છે. પુરુષોત્તમજી શું કહે છે જુઓ. ક્યાં ગયું? હવે કોઈક સંશય કરે, કોઈક એવો સંશય કરે કે કાર્ય તો અહીંયા છે નહીં, કાર્યનો તો વર્ણન નથી અહીંયા, કારણ કોટીનો વર્ણન છે. એક
એટલું તો સમજવા આવ્યું ને. બ્રહ્મના કારણ કોટીનો વર્ણન એટલે બ્રહ્મનો કારણ કોટી પણ ન કહી શકાય. એકચ્યુઅલીમાં તો બ્રહ્મનો સ્વરૂપ લક્ષણનો વર્ણન છે. સમજવાયું? હા, તો સ્વરૂપ કોટીનો વર્ણન જયારે અહીંયા છે તો કાર્ય કોટીનો આકાશથી તો અર્થ નથી આપતો. એ પણ આપણે હમણાં સિદ્ધ કરી ચૂક્યા. જો હવે સ્વરૂપ કોટી પણ ન હોય, સ્વરૂપ કોટી હોય, કાર્ય કોટી ન હોય, કારણ કોટી તો છે જ નહીં અહીંયા. ઓબ્વિયસલી નથી દેખાતું કારણ કોટી. બરાબર છે ને? તો રહ્યું કયું હવે? કોઈક એવો સંશય કરે કે આને તમે સ્વરૂપ લક્ષણ કેમ માનો છો? તમે આને ઉપાસના માની લો. એવો પૂર્વ પક્ષ કરી શકે. કેવો પૂર્વ પક્ષ? કે આને ઉપાસના માની લો. અથવા તો તમે જે અર્થ કર્યો હમણાં કે આકાશ પદ એ ભૂતાકાશ વાચી નથી, એ બ્રહ્મવાચી શબ્દ છે. આ તમે જે અર્થ આપ્યો એ અર્થ તમે અભિધાવૃત્તિથી અળઘા થઈને અર્થ આપ્યો છે. અભિધાવૃત્તિથી અર્થ ન આપ્યો. કેમ કે અભિધાવૃત્તિ રૂઢ આકાશનો રૂઢ અર્થ તો ભૂતાકાશ જ થાય છે. કોઈ એમ કહે કે આકાશ એટલે બ્રહ્મ? જલ્દીથી ન કહે. રૂઢ અર્થ તો આકાશનો શું થાય છે? ભૂતાકાશ. તો જ્યારે તમે મહાપ્રભુજી કહે છે કે યે ધાતુ શબ્દ યત્રાર્થે ઉપદેશે પ્રકીર્તિતા, જ્યારે મહાપ્રભુજી એમ કહે છે કે આખા વેદનો ઇન્ટરપ્રિટેશન કરવો કઈ રીતે? યે ધાતુ શબ્દ યત્રાર્થે ઉપદેશે પ્રકીર્તિતા. આવી રીતે ઇન્ટરપ્રિટ કરો. કોઈ લક્ષણા વાપરીને કે કોઈક પ્રકારના અન્ય વૃત્તિને વાપરીને અહીંયા શાસ્ત્રનો અર્થ કરવો નહીં. લિટરલ મીનિંગ આપવો. સમજમાં આવ્યું? તો તમે જે કહી રહ્યા છો એ જ તમે ફોલો નથી કરી રહ્યા. કેમ કે અહીંયા તમે જે અર્થ આપ્યો આકાશ એટલે બ્રહ્મ વાચી શબ્દ, એ તદ્દન લિટરલ મીનિંગ થી ઓપોઝિટ મીનિંગ કાઢ્યો તમે. સમજમાં આવ્યું? બરાબર. તો તમે તમારા જ સિદ્ધાંત પર ખરા ઉતર્યા નહીં તમે. એટલે કોઈ કેમ કે તમને લક્ષણા કેમ વાપરી? અહીંયા કોઈક આક્ષેપ કરી શકે ને કે તમે અહીંયા લક્ષણનો આરોપ કરીને લક્ષણા વૃત્તિથી અર્થ કાઢ્યો કે આકાશ બરાબર બ્રહ્મ. ખરેખર આકાશ બરાબર ભૂતાકાશ છે લોકમાં રૂઢ અર્થ. તો તમે અહીંયા લક્ષણાનો ઉપયોગ કરીને લક્ષણા અર્થ આપ્યો. અહીંયા લક્ષણા વૃત્તિથી અર્થ આપ્યો. એમ કોઈક પૂર્વ પક્ષી જે છે તે આક્ષેપ કરે આ ઇન્ટરપ્રિટેશન ને, તો એના માટે આ યોજવામાં આવ્યું છે. શું યોજવામાં આવ્યું છે? કે સ્વારસિકમ ક્યાં ગયું? સ્વારસિકમ ચ શબ્દાનામ બ્રહ્મવાચકત્વમ અતો ન લક્ષણા દોષોપી. તો પુરુષોત્તમજી એક ઓર પણ ક્લેરિટી કરે છે કે લક્ષણા દોષ જો કોઈ કહે કે તમારા ઇન્ટરપ્રિટેશનમાં લક્ષણા દોષ આવે છે, તો એ લક્ષણા દોષ અહીંયા આવતો નથી. કેમ નથી આવતો? કેમ કે હવે એનો આપેલા સ્ટેટમેન્ટ થી એનું ક્લારિફિકેશન કરશે. સ્વારસિકમ ચ શબ્દાનામ બ્રહ્મવાચકત્વ, એનાથી ક્લારિફિકેશન કરે છે. કઈ રીતે? જો આત્મના આકાશ સંભૂત. હું રશ્મિ વાંચું છું. જો આ રશ્મિકારે વધારે એને સ્ફુટ કરેલું છે. નનુ આકાશ પદમ વિયતિ રૂઢમ આકાશ શરીર બ્રહ્મેતિ આરણે. તો રૂઢ આકાશનો તો મતલબ ભૂતાકાશ થાય છે, રાઈટ? તો આત્મના આકાશ સંભૂત ઇતિ તૈતરીયે ચ તત્ર બ્રહ્મ આકાશ ઇત્યુક્તૌ શરીર શારીરક ભાવ સંબંધો
वा कार्यकारणभावसम्बन्धो वा लक्षणवाच्यत इति आहु स्वारसिकम्। जो અહીંયા શ્રુતિમાં કહ્યું છે, ઉપનિષદમાં કહે છે આત્મના આકાશ સંભૂત, આત્મામાંથી આકાશ થયો, ઉત્પન્ન થયો. હવે આકાશ અને આત્માની અંદર શું સંબંધ છે? તો કહે છે 3 ઓપ્શન્સ છે. એક તો શરીર અને શારીરિક ભાવ, એટલે એક શરીર છે અને એક શારીરિક છે. જેવી રીતે દેહની અંદર આત્મા, એવી રીતે આકાશની અંદર આત્મા. સમજમાં આવ્યું? આત્માની અંદર આકાશ, એવું નહીં? હા, આકાશની અંદર આત્મા કે આકાશ આત્માની અંદર આકાશ? આત્માની અંદર આકાશ નહીં, આકાશની અંદર આત્મા. ઓકે, શરીર શારીરિક ભાવ, એક શારીરિક છે અને એક શરીર છે. એટલે પેલો ટર્ટલ જે છે ને, પેલો મેં તમને પેલા એનો એક્ઝામ્પલ આપ્યો હતો ને, પહેલા એક વર્તુળની અંદર આપણે કયો એક્ઝામ્પલ આપ્યો હતો? મેં કાચબાનો એક્ઝામ્પલ આપ્યો હતો ને. કાચબાની જે કાચલી જે છે તે શરીર છે અને કાચબો એ કાચલીની અંદર વિદ્યમાન રહે છે. તો એક જાતનો અભેદ છે ને, સમજમાં આવ્યું ને? તો શરીર શારીરિક ભાવ સંબંધો, એ રીતે અર્થ થશે ને. એવી રીતે જુઓ કાર્ય કારણ ભાવ સંબંધ, અથવા તો બીજો સંબંધ હોઈ શકે કે કોઈ શરીર શારીરિક ભાવ નથી, કોઈ અંતસ્થિત છે અને કોઈ એનો શરીર છે, એવો કોઈ ભાવ નથી. પણ કયો ભાવ છે? કોઝેલિટી નો ભાવ, કોઝ એન્ડ ઇફેક્ટ નો ભાવ. એક કોઝ છે ને એક ઇફેક્ટ છે, કોઝેલિટી. સમજાયું? કાર્ય ને કારણ, એક કારણ છે ને એક કાર્ય છે. કારણ કોણ? આત્મા, ને કાર્ય શું? આકાશ. એક આ ઓપ્શન થઈ શકે ને, કાર્ય કારણ ભાવ. અને ત્રીજો ઓપ્શન શું છે? લક્ષણા. લક્ષણાથી આત્મનો આકાશ સંભૂત, એમ કહ્યું હશે કદાચ. હવે આ લક્ષણા જે છે એ કઈ રીતે? તો અહીંયા જુઓ, એ કહે છે કે અહીંયા લક્ષણા પ્રસંગ દોષ નથી આવતો, કારણ કે આકાશને અહીંયા હમણાં જ આપણે કહ્યું કે બ્રહ્મ છે. તો જો બ્રહ્મ હોય તો આ શ્રુતિની અંદર તમે એડજસ્ટ કરો તો જરા, આત્મના આકાશ સંભૂત. હવે આકાશનો અર્થ અહીંયા શ્રુતિની અંદર એમ લીધું કે બ્રહ્મ છે, તો આત્મામાંથી બ્રહ્મ સંભૂત એમ સમજવાનું. સમજમાં આવ્યું? હું ક્યારની આગળ ભજમાં જતી, બોલી નહીં, પણ મારા મનમાં એવું જ હતું. હા, એટલે આ પ્રોબ્લેમ અહીંયા કહે છે કે આવો પ્રોબ્લેમ આવી રીતે ઇન્ટરપ્રિટ કરવાનું મારે. આત્માને આકાશ સંભૂત શ્રુતિમાં આત્મામાંથી આકાશ થયું. હવે આકાશનો મતલબ તો અહીંયા આપણે સિદ્ધ કરી ગયા કે બ્રહ્મવાચી છે. તો મારે શું કરવાનું? આત્મામાંથી બ્રહ્મ સંભૂત? તો એવું તો ના થાય ને. એટલે કે ચાલો લક્ષણા કરો એનો, કે ના ના બ્રહ્મ સંભૂત નહીં, લક્ષણા કરો. હવે લક્ષણા કરીને પણ તો અર્થ તો કેવી રીતે અપાશે? એવું તો ના અપાય ને. એટલે શું કહે છે જો અહીંયા કે જ્યાં તૈત્રીય ઉપનિષદ કે બીજા અન્ય શ્રુતિ વાક્યોની અંદર જેમ એમ જયારે કહ્યું હોય કે આત્માના આકાશ સંભૂત ઇત્યાદિ, તો ત્યાં કેમ કે પ્રકરણ અલગ છે, કેમ કે તેના ધર્મો અલગ છે, કેમ કે ત્યાં વિષય પણ અલગ છે. તેથી ગમે ત્યાં ગમે તે અર્થ લઈને ગમે ત્યાં બજાડી દેવો એવું ઇન્ટરપ્રિટેશન નહીં કરવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ કે છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિની અંદર આપણે એકવાર સિદ્ધ કરી ચુક્યા છે કે આકાશ શબ્દ જે છે એ બ્રહ્મવાચી છે. તેથી કરીને લે ધના દે ધનાદન લે મહારાજ, બધે જ તમે આકાશ ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મ કરીને બધે જ દે મારો, એમ ન થાય. સમજમાં આવ્યું? એવી લે મહારાજી નહીં કરવાની. બધે જ દે ધનાદન આકાશ મતલબ બ્રહ્મ, આકાશ મતલબ બ્રહ્મ, એમ નહીં કરવાનું. મેં તમને પેરામીટર્સ મહાપ્રભુજીને જે બતાવ્યા છે, પેરામીટર્સ ને ગેજ કરીને એના ક્રાઇટેરિયા સરખા ઠરે ત્યારે જ એ શબ્દ કોના વાચી શબ્દ છે એનું ડિસિઝન લાવવું જોઈએ.
તો અહીંયા તો કાર્યકારણ ભાવ છે, આત્મનઃ આકાશ સંભૂત. ત્યાં તમે લક્ષણ, અહીંયા તમે લક્ષણાનો ઉપયોગ કર્યો તો કઈ રીતે કરવાનો? એવું થોડી ચાલે લક્ષણાનો ઉપયોગ. તો ત્યાં હવે પુરુષોત્તમજી શું કહે છે કે વેદાંતે અસતિ બાધકે રૂઢિર યોગમ અપહરતિ શુગસ્ય તદનાદરા અનાદર શ્રવણાદિતિ સૂત્રે વ્યુત્પત્તિર વિશેષિતત્વેન પ્રકૃતે વ્યાપાંગ બાધરૂપ બાધકસ્ય સત્વાત આકાશ્યતે દીપ્યતે ઇત્યાકાશે ઇતિ યોગસ્ય સુવચત્વેન સ્વારસિકત્વમ. પુરુષોત્તમજી કહે છે કે અહીંયા આકાશ પદ જે છે એનો રૂઢ યોગ અર્થ અહીંયા લીધેલો છે. રૂઢ અને યોગ, રૂઢ યોગ અર્થ જો પહેલા ક્યાં યુઝ કર્યો તો આપણે? યૌગિક અર્થ ક્યાં યૌગિક અર્થ ક્યાં યુઝ કર્યો તો આપણે? શુગસ્ય ઇત્યાધિકરણમાં કર્યો તો, રાઈટ? શૂદ્રનો અર્થ કર્યો. શુગસ્યનો અર્થ શૂદ્ર નતો કર્યો. ક્યાં શૂદ્રનો કર્યો તો? શુગસ્યનો મતલબ શું કર્યો તો કે જે શોક વાળો છે, શુક અસ્ય. અને શુકનો મતલબ આપણે શોક લીધો હતો. શોક લીધો હતો, બરાબર. શુગસ્યનો મતલબ શુદ્રસ્ય નતું લીધું આપણે. જાનશ્રુતિ રાજાને શોક થયો તો તે ને. હા, તો શોક જેને છે તે સમજમાં આવ્યું ને? તો ત્યાં તમે ક્યાં રૂઢ વૃત્તિથી અર્થ કર્યો હતો? ત્યાં યોગ વૃત્તિથી અર્થ કર્યો હતો. શુકસ્ય, શુક અસ્ય ઇતિ શુગસ્ય. જાનશ્રુતિ રાજાને શૂદ્ર કહેવાયો, ત્યાં રૂઢ અર્થથી કર્યો તો શૂદ્ર. સમજમાં આવ્યું ને? તેથી યૌગિક અર્થ લેવામાં કોઈ બાદ નથી. યૌગિક અર્થ લેવામાં બાદ નથી. રૂઢ યોગ અર્થ લેવામાં બાદ નથી. સમજમાં આવ્યું? તો યૌગિક અર્થમાં બાદ ન હોવાના કારણે આ લક્ષણા નથી, આ યૌગિક અર્થનો સહારો લીધેલો છે. અને યૌગિક અર્થ આકાશનો શું થાય છે? આકાશ્યતે દીપ્યતે ઇત્યાકાશ, એવો યૌગિક અર્થ લેવો. જે પ્રકાશ કરે, પ્રકાશ પ્રદાન કરે તેને આકાશ કહેવાય. એવી રીતેનો અહીંયા યૌગિક અર્થ લો તો અહીંયા બધા નામ અને રૂપનો નિર્વહન કરવા રૂપ ધર્મ સિદ્ધ થાય, જે ભૂતાકાશમાં પોસિબિલિટી નથી. ભૂતાકાશ તો તામસમાંથી પ્રકટ થયો છે, એને તો નભ કહેવાય છે. અને આ યૌગિક અર્થ જે છે એમાં આકાશ્યતે દીપ્યતે ઇત્યાકાશ, એમ યૌગિક અર્થથી જો ગ્રામેટિકલ મીનિંગ લઈએ તો અહીંયા પ્રકાશ આપવું અર્થ થાય. તો તે ભૂતાકાશથી તદ્દન વિરુદ્ધ ધર્મ વાળું છે. તેથી કરીને અહીંયા આ લક્ષણા પ્રસંગ દોષ નથી આવતો. અહીંયા લક્ષણા અમે યુઝ જ નથી કરી ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, તો ફર્સ્ટ જે છે એ કાર્ય પણ નથી, કાર્યકારણ ભાવ પણ નથી, સ્વરૂપ લક્ષણ જ છે. ઉપરથી બધે શાસ્ત્રમાં કોઈ પણ પ્રકારે આકાશના આવા ભૂતાકાશના ધર્મ આવા છે નહીં, નિર્વાહકત્વ રૂપ ધર્મ. કેમ કે આકાશ સ્વયં તામસ અહંકારમાંથી પ્રકટ થાય છે મેટાફિઝિકલી. એનામાં કોઈ પણ પ્રકારના પ્રકાશ પ્રદાન કરવાનો કે કોઈ પણ પ્રકારના નામ અને રૂપનો નિર્વહન કરવાનો ધર્મ અધિષ્ઠાન બનતો જ નથી આકાશની અંદર. આટલું બધું સિદ્ધ કર્યું ને હવે મેટાફિઝિકલી. એટલે આ બધું ભૂતાકાશ પરક ન હોઈ શકે. એટલે કે છે સ્વારસિકમ ચ શબ્દાનામ બ્રહ્મવાચકત્વમ. બ્રહ્મવાચકત્વ જ છે. આકાશ્યતે દીપ્યતે વા ઇત્યાકાશ ઉચ્યતે. આકાશનો મતલબ પણ પાછો બ્રહ્મવાચક જ અર્થ આપે છે, બ્રહ્મવાચી જ અર્થ આપે છે આકાશ શબ્દનો વ્યુત્પત્તિ. એટલે અમે કોઈ લક્ષણા
દોષ લક્ષણાવૃત્તિથી અર્થ નથી કર્યો. ઓકે. હવે કહે છે જો તમે લક્ષણાથી જો ઉત્પન્ન ન કર્યો હોય અર્થ તો તમે ઉપાસનાર્થ કર્યો. પૂર્વ પક્ષી એમ કહે છે હવે તમે ઉપાસના કરી. મેં તમને સમજાય ને ઉપાસના એટલે શું? તું ઉપાસના એટલે શું? ચલો બોલો, બધા ઊંઘી જશો નહીં તો. ઉપાસ તે ઉપાસ નજીક નજીક બેસીને એવું કહ્યું કે તમે ઓકે. તો પણ અહીંયા વેદાંત સૂત્રની અંદર ઉપાસનાનો અર્થ શું કર્યો તો આપણે? ટેમ્પરરી સમજવા માટે સમજ્યા. એબ્સોલ્યુટલી. વેરી ગુડ, વેરી ગુડ. ચલો કોઈક તો રિમેમ્બર કરે છે. ઉપાસનાનો મતલબ એવો કર્યો તો કે જો કોઈ વસ્તુમાં કોન્સન્ટ્રેશનના પર્પઝથી એને એના રિયલમાં આવા ધર્મો ન હોવા છતાં પણ કોઈક ધર્મોનો આરોપ કરવામાં આવે તો એને ઉપાસના કહેવાય. એટલે કે વસ્તુ કરતા ઉત્કૃષ્ટ ધર્મો ત્યાં તે વસ્તુને તેના દ્વારા જો વર્ણન કરવામાં આવે. કેમ કરવામાં આવે? રિયાલિટીમાં એના ધર્મો નથી, એ બીજા કોઈના ધર્મો છે, પણ એને કહેવામાં આવે છે કેમ કે કોન્સન્ટ્રેશન કરવું છે. સમજમાં આવ્યું ને? ઉપાસના કરવી છે એ વસ્તુ દ્વારા. એટલે ટેમ્પરરી માની લો. એટલે કઈ રીતે કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુ ખાલી એમ સમજી લો. ખાલી સમજીએ. ખાલી નહીં. હું એવું કહેવા જવાની હતી. શાખા અરુંધતી ન્યાય કહી શકાય. હા, શાખા અરુંધતી ન્યાયથી. રાઈટ. તો એ ઉપાસનાર્થ થયો ને. તો એ ઉપાસનાર્થ ખરેખર બ્રહ્મ નથી પણ મહાન છે એટલા માટે માની લો. અત્યારે અતિથિ દેવો ભવ, તો અતિથિ દેવ સમાન છે. તો ત્યાં કઈ દેવ થોડી રિયાલિટીમાં માની લેવા. રિસ્પેક્ટ આપ. જેટલો રિસ્પેક્ટ તમે દેવને આપતા હો એવો રિસ્પેક્ટ એમને આપવો. એવો અર્થ થયો ને. આ ઉપાસના સમજમાં આવી ગયું ને. એવી રીતે પૂર્વ પક્ષી કહે છે કે આકાશો વૈ નામ રૂપ નિર્વહિતા. એમાં આકાશ શબ્દ બ્રહ્મના ઉપાસનાર્થે પ્રયોજિત છે એમ તમે કેમ નથી માની લેતા? સમજાયું? ભૂતાકાશ તો આકાશ ભૂતાકાશ જ છે પણ એનામાં ઉપાસનાર્થે બ્રહ્મના ધર્મો આનો આરોપ કરવામાં આવેલો છે જેથી કરીને તમે બ્રહ્મ પર કોન્સન્ટ્રેશન કરી શકો. ખરેખરમાં તો બ્રહ્મનો વર્ણન નથી, ખરેખર તો આ ભૂતાકાશ જ છે એમ કેમ નથી માની લેતા? તો કહે છે કે નહીં, ઉપાસનાર્થ ન મનાયા ને. કેમ કે શબ્દ મૂક્યો છે વૈ. વૈ નિશ્ચયેન ઇતિ સિદ્ધવત કારાન ન ઉપાસના પરત્વમ. જે વસ્તુમાં વૈ અવ્યય મૂકવામાં આવતો હોય ત્યાં ડેફિનેટલી એને ઉપાસનાર્થ કરવો સિદ્ધ થતું છે. ડેફિનેટલી ત્યાં ઉપાસનાર્થ નો અર્થ ગ્રહણ ન જ કરાય કેમ કે ત્યાં નિશ્ચિત અર્થમાં છે. એટલે ઇન રિયાલિટી આકાશ જે છે એ નિર્વહન કરે છે એમ ઇન રિયાલિટી એવો ટ્રાન્સલેશન થાય. તો ઇન રિયાલિટીમાં જે કોઈ વસ્તુ કરતી હોય એને ઉપાસનાર્થ કઈ રીતે કહી શકાય? ઉપાસનામાં તો રિયાલિટી નથી હોતી. અતિથિ દેવો ભવ, તો અતિથિ દેવ હોય છે રિયલીમાં? હોતો
એવી રીતે આકાશ બ્રહ્મ અહીંયા તો રિયલીમાં છે એમ વય અવ્યય વાપર્યો છે. તો ત્યાં કઈ રીતે આચાર્ય દેવો ભવવત અર્થ કરી શકાય? ન કરી શકાય ને. અતિથિ દેવો ભવ વત અર્થ ન લઈ શકાય. તો અમે કઈ રીતે આને ઉપાસના માનીએ? ન માની શકાય. ઉપરથી જો કહે છે કે આકાશ જો બ્રહ્મ ગણીએ, આકાશ જો બ્રહ્મવાચી શબ્દ જો હોય રિયલીમાં, તો કેટલું બધું અર્થ, કેટલો બધો શાસ્ત્રનો અર્થ એના સાથે કન્સિસ્ટન્ટ થાય છે, મેચ થાય છે. એ જુઓ કે ય આત્મનિ તિષ્ઠન ય આત્માનમ અંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ ય આત્માનમ અંતરો યમતિ યસ્ય આત્મા શરીરમ ય આત્મા ન વેદ સ આત્મા અંતર્યામ્યમૃત ય પૃથિવ્યામ તિષ્ઠન ય પૃથ્વીમ અંતરો યમયતિ યસ્ય પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી ન વેદ સ આત્મા અંતર્યામ્યમૃત. જે પૃથ્વીની અંદર છે, પૃથ્વીની અંદર રહીને નિયમન કરે છે. ય પૃથિવ્યામ તિષ્ઠન ય પૃથ્વીમ અંતરો યમયતિ, નિયમન કરે છે. કોણ નિયમન કરે? ભૂતાકાશ થોડી ના નિયમન કરે છે. અહીંયા કોણ નિયમ કરે છે પૃથ્વીને? યા આદિત્ય તિષ્ઠન યા આદિત્યમ અંતરો યમયતિ યસ્ય આદિત્ય શરીરમ. કોણ નિયમન કરે છે આદિત્યને? બ્રહ્મ. ત્યાં ભૂતાકાશ ક્યાં કહ્યું છે? સમજમાં આવ્યું? તો ભૂતાકાશમાં આ ધર્મ સિદ્ધ થતો નથી. પછી કહે છે સ્મૃતિની અંદર પણ અદો દદાતિ શ્વસતામ પદમ યન્યમાન નભઃ ઇતિ સ્મૃતેસ્તસ્યાપી ભગવદ અધિનત્વમ નામ રૂપ નિર્વાહ આકાશસ્ય આકાશસ્ય ક્યાં ગયું ભાષ્ય પ્રકાશ? આકાશસ્ય મહાત્મ્ય હેતુરપી ન ભવતિ ન ચ તદ ઉપાસનાર્થમ. રિયાલિટીમાં છે આકાશનો બ્રહ્મવાચી શબ્દ છે, તેથી રિયાલિટીમાં ના ધર્મ છે. પણ આકાશમાં આવા ધર્મો, ભૂતાકાશની અંદર આવા ધર્મો નથી થતા. કેમ કે ભગવદ અધીનત્વ છે. આ બધા ભગવાનને અધીન છે. અદો દદાતિમ શ્વસતામ પદમ યન્યમાન નભઃ એમ કહ્યું છે. એટલે કે યન્યમાત છે. જો અદો દદાતિ શ્વસતામ પદમ, આ મળ્યું તમને સ્મૃતિ વાક્ય? અદો દદાતિમ શ્વસતામ પદમ યન્યમાન નભઃ મળ્યું ને? પેજ નંબર 767, ફર્સ્ટ સેકન્ડ લાઈન, ભાષ્ય પ્રકાશ. મળ્યું દશરથભાઈ? હા મળ્યું. 767 સેકન્ડ લાઈન. અદો દદાતિ શ્વસતામ પદમ યન્યમાન નભઃ. તો યન્યમાત યસ્યાંતર્યામિણો નિયમનાત. હમણાં જ મેં કહ્યું ને ય પૃથિવ્યામ તિષ્ઠન ય પૃથ્વીમ અંતરો યમયતિ. તો કોણ નિયમન કરે છે? આકાશ, ભૂતાકાશ નિયમન કરે છે. શ્વસતામ, શ્વસતામ એટલે પ્રાણી નામ, પ્રાણીઓનો નિયમન. પદમ, તો પદમ સ્થાનમ શ્વાસાવકાશમ ઇતિ યાવત. શ્વાસ આકાશવત પણ છે. એટલે પદમ શ્વસતામ ભગવદ ઇતિ ભગવદ અધીનત્વમ. આ બધા ભગવાનને અધીન છે. શ્વસતામ પદમ યન્યમાન નભઃ. તો આ તો બધા ભગવાનને અધીન છે. તો
અહીંયા ભૂતાકાશ કેવી રીતે આ બધાને અધીન કરી શકે? આદિત્યને કોણ નિયમન કરે છે અંદરથી રહીને? અંતર્યામી નારાયણ, જે સૂર્યમંડલાંતરવર્તી નારાયણ જે છે એ નિયમન કરે છે આદિત્ય મંડલને. પૃથિવ્યામ તિષ્ઠન, પૃથ્વી તત્વની અંદર પણ જે, અને તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સચ્ચા ભવત. તો અહીંયા ભૂતાકાશ કરી શકે? તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશ્ય તદનુપ્રવિશ્ય, ભૂતાકાશ કરે? ના કરે. નિર્વોઢૃત્વમ, નિર્વાહકત્વમ તો ભગવાનમાં જ છે. તો તેથી કરીને આ ઉપાસના નથી, આ રિયાલિટીમાં બ્રહ્મના આવા ધર્મો છે. હવે સમજ આવ્યું? હવે રહ્યો છેલ્લો પ્રોબ્લેમ. પછી હું તમારું માથું ખાવાનું બંધ કરીશ. છેલ્લો પ્રોબ્લેમ એ થયો કે તેથી કરીને જો આમ આટલું જ બધું કહેવું હતું તો ભૈસા બીજો અધિકરણ કેમ કરવાની જરૂર પડી? પહેલા જ આકાશ તન લિંગાધિકરણમાં કહેવું જ જોઈતું હતું ને, આ બીજો અધિકરણ કેમ કહેવાની જરૂર પડી? તસ્માદ યત્રૈવા તદ ધર્મ કથનમ અન્ય વાચ્યસ્ય તત્રૈવ બ્રહ્મ પરત્વમ ઇતિ સિદ્ધમ. તો એ કહે છે કે મહાપ્રભુજી કહે છે કે નિર્વાહસ્ય બ્રહ્મધર્વત્વમ ન શ્રુત્યંતરમ સિદ્ધમ ઇતિ વિચારઃ. તો કહે છે કે આ અધિકરણ એટલા માટેનો પ્રયોજન કરવામાં આવ્યો કેમ કે પહેલાના અધિકરણની અંદર આકાશનો અર્થ બ્રહ્મ છે એ બીજા કોઈ હેતુના કારણે કરવામાં આવ્યો હતો. અહીંયા જે સ્પેસિફિકલી આકાશ બ્રહ્મ છે એમાં હેતુ શું યુઝ કરવામાં આવ્યો છે કે આકાશનો ધર્મ એટલે કે બ્રહ્મનો ધર્મ નિર્વાહકત્વ પણ છે એ સિદ્ધ કરવા માટે એના ધર્મના કારણે પણ આકાશ બ્રહ્મ સિદ્ધ થાય છે. પહેલાના જે અધિકરણો હતા એની અંદર પ્રોબ્લેમ શું હતો? પહેલાના અધિકરણની અંદર એટલે કે તદ્ધર્માધિકરણ અને તલ્લિંગાધિકરણ, રાઈટ? તો એની અંદર જે પણ આકાશ બ્રહ્મ છે એવું જયારે સિદ્ધ કરવામાં આવ્યું ત્યારે આપણે શું હેતુ લીધો હતો? શું રીઝન થી આપણે કયું જસ્ટિફિકેશન યુઝ કર્યું હતું કે જે અંદરના ધર્મો છે, અસાધારણ ધર્મો છે, તે અસાધારણ ધર્મોના કારણે અહીંયા આકાશ બ્રહ્મ સિદ્ધ થાય છે. અહીંયા આ અધિકરણની અંદર કયો રીઝન થી આપણે આકાશ બ્રહ્મ છે એમ સિદ્ધ કર્યું? નામ રૂપનો નિર્વહન જે છે એ બીજા કોઈ શ્રુતિ વાક્યથી સિદ્ધ નથી થતું. અહીંયા તેથી કરીને સ્વતંત્રેણ એક સેપરેટ ઇન્ડિપેન્ડન્ટ અધિકરણ યોજીને સૂત્રકારે એમ કહ્યું કે બ્રહ્મનો આ પણ ધર્મ છે નિર્વાહકત્વ ધર્મ. સમજવાયું? આકાશ નથી, સાયન્ટિફિકલી આકાશ છે નિર્વાહનનો ધર્મ, પણ મેટાફિઝિકલી આકાશ નથી. સાયન્ટિફિકલી પીપલ સે ધેટ કે આકાશ હોય તો જ બધું ટકી શકે, પણ અહીંયા વેદાંતની અંદર, મેટાફિઝિક્સની અંદર, વેદાંતના મેટાફિઝિક્સની અંદર એવું નથી. એને સિદ્ધ કરવા માટે, એને જણાવવા માટે સેપરેટ અધિકરણ પ્રયોજન કરેલું છે. સેપરેટ અધિકરણ કરવામાં આવેલું છે સૂત્રકારે. સૂત્રકાર કંઈક એક્સ્ટ્રા કહેવા માંગે ને ત્યારે સેપરેટ અધિકરણ કહે. જે પહેલા કવરઅપ ન થયું હોય અધિકરણ નવું કરે સૂત્રકાર. તો છે નાનું પણ જરા ક્લિષ્ટ છે. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો સાધન યોર નહીં કલી में जा होय निवेरो, दूर कहा कहे दिविदांधरो
बिना मोल को चेरो भरोसो चढ़ई न चरणान के। वल्लभाधीश गोपीनाथ साईं जी परम दयाल की जय। श्याम सुंदर श्री हमने महारानी की जय। श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव जय श्री कृष्ण। जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण.